શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી આજરોજ તારીખ 3-5-2026 રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદમાં કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 7 પ્રકારની સ્પેશિયાલિટીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તદ્દન નિઃશુલ્ક દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ખેંચ તેમજ વાઈને લગતા રોગ, લીવર તેમજ પાચનતંત્રને લગતા રોગ, કમર તેમજ કરોડરજ્જુને લગતા રોગ, લીવર, સ્વાદુપિંડ, પિત્તાશયને લગતા રોગ, કાન, નાક, ગળાના રોગ, હેડ એન્ડ નેક કેન્સર લગતા રોગ તથા મૂત્રમાર્ગ તેમજ કિડનીના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કેડી હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર્સ હાજર રહ્યા હતા. આ કેમ્પ દરમિયાન કેડીના ચેરપર્સન ડોક્ટર પાર્થ દેસાઈ, શ્રી સંતરામ મંદિરના સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ, શ્રી ચિરાગ બાપુ, શ્રી ગોપાલદાસજી મહારાજ તથા સૌ ઇફકો પરિવાર તેમજ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર શ્રી રમણ કાકા, શ્રી ઠાકોરભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા. આ કેમ્પ દરમિયાન કુલ 124 દર્દીઓએ લાભ લીધો હતો. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. જય મહારાજ. શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતિના શુભાશીર્વાદ તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી આજ રોજ તારીખ 3 મે 2026 રવિવાર શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે નડિયાદમાં કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 7 પ્રકારની સ્પેશિયાલિટીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તદ્દન નિઃશુલ્ક દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ખેંચ તેમજ વાયુને લગતા રોગ, લીવર તેમજ પાચનતંત્રને લગતા રોગ, કમર તેમજ કરોડરજ્જુને લગતા રોગ, લીવર, સ્વાદુપિંડ, પિત્તાશયને લગતા રોગો, નાક, કાન, ગળાના રોગ, હેડ એન્ડ નેક કેન્સરની સર્જરી તેમજ મૂત્રમાર્ગ તેમજ કિડનીના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કેડી હોસ્પિટલના ડોક્ટર્સ હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં ખાસ નોંધપાત્ર હાજરી કેડી હોસ્પિટલના ચેરપર્સન શ્રી ડૉક્ટર પાર્થ દેસાઈની રહી હતી. તેમજ તે ઉપરાંત શ્રી સંતરામ મંદિરના સંતો શ્રી નિર્ગુણદાસજી મહારાજ, શ્રી સત્યદાસજી મહારાજ, શ્રી રામકૃષ્ણદાસજી મહારાજ, ચિરાગ બાપુ, શ્રી ગોપાલદાસજી તથા સૌ ઇફકો પરિવાર તેમજ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર શ્રી રમણ કાકા, શ્રી ઠાકોરભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા. અને આ કેમ્પમાં કુલ 124 દર્દીઓએ લાભ લીધેલ છે અને આ દરમિયાન હોસ્પિટલનો સંતરામ નેત્ર ચિકિત્સાલયની હોસ્પિટલનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. જય મહારાજ. સર, સૌ પ્રથમ આપનું નામ, ડેઝિગ્નેશન, ક્યાંથી આવો છો, પછી અને બધું થઈને 1.5 મિનિટમાં કામ કરી જાય. સર, હજુ શેર દીશું સ્ટાર્ટ. હું ડૉક્ટર પાર્થ દેસાઈ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, કુસુમ ધીરજલાલ, કેડી હોસ્પિટલ, અમદાવાદ. આજે સંતરામ મંદિર અને સંતરામ નેત્ર ચિકિત્સાલયના પ્રેરણા અને સહયોગથી કેડી હોસ્પિટલના તજજ્ઞો, તબીબો અહીંયા કેમ્પ માટે આવેલા છે. નડિયાદ એક એવું સેન્ટર છે કે જે બહુ ખૂબ જ પવિત્ર જગ્યા, પવિત્ર ધામમાં આ કેમ્પ થઈ રહ્યો છે અને લોકોને અહીંયા નડિયાદના આજુબાજુના ગામમાંથી લાભ મળી શકે એનું આયોજન કર્યું છે, જેમાં કેન્સરના તજજ્ઞો, પછી હાડકાના, ENT, યુરોલોજિસ્ટ એમ થઈને કુલ 7 સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અહીંયા પધાર્યા છે અને ખૂબ ખૂબ આભાર છે અહીંયાની પ્રજાજનોનો અને મંદિરનો કે આવો એક સરસ કેમ્પનું આયોજન આપણે કરીશું. સર, ખાસ કરીને આ કેમ્પ શા માટે અને કોના માટે? આ જે કેમ્પ છે અહીંયાના પ્રજાજનો અને ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે ખાસ કરવામાં આવેલો છે, જેથી આપણે એમનું નિઃશુલ્ક બધાની તપાસ કરી શકીએ અને એમનું આપણે નિદાન કરી શકીએ. જે છે ન્યુરોલોજી વિભાગ, હાડકાનો સ્પાઇનનો વિભાગ, કેન્સરનો વિભાગ, ENTનો વિભાગ, આ બધાના અહીંયા ડૉક્ટર છે.